તો ખેડામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે। FHW નર્સનો વિડીયો વાયરલ થયો છે। તેજસ પટેલ બાદ હવે વધુ એક નર્સનો વિડીયો વાયરલ છે। વિડીયોમાં નર્સ ફરહીન મંસૂરી સ્પષ્ટ કહી રહ્યા છે કે બદલીઓ રોકવા માટે રૂપિયા 30 થી 50 હજારનો વહીવટ થાય છે। મેં બદલી રોકાવા હિતેશભાઈને 30 હજાર આપ્યા છે। નર્સનું આ કહેવું છે। મને કહ્યું હતું કે CDHO પાસે જશો તો 50 હજાર થશે। તમે ગેરહાજર છો કહી અમારી બદલી કરી નાખી હતી। વંદનાબેન પાસેથી પણ 50 હજાર લીધા હતા। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઝી 24 કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતો। એમનો એક વખત ઓર્ડર થઈ ગયો તો પછી તમારે તો હાજર થવું જ પડે ને। એનો હા તો શી ખબર શું થયું કે ઓર્ડર નીકળી ગયો એટલે એના 50 લીધા અને મારો ઓર્ડર હજુ નતો નીકળ્યો એટલે એમના 50 હજાર લઈ લીધા એટલે પછી તમે અહીં રહી ગયા। ના મારે 30 હજાર આપવા પડ્યા કેમ કે મારો ઓર્ડર નતો નીકળ્યો। સાહેબ જોડે એટલે CDHO ને ચાલવા પડે ને 30 હજાર શી રૂપિયા। ખબર મેં તો ડાયરેક્ટ વાયા મોકલાવી દીધા। મારા જોડે આવ્યું એવું કે જો તમારા આ રીતના નોટિસ ને એવું આવ્યું છે, વંદનાબેનની બદલી થઈ ગઈ છે, તમારી થવાની છે। તો કે તમારે જો રોકાવી હોય CDHO જોડે જશે નામ તો 50 હજાર થશે, વચ્ચેથી રોકાવી હોય તો 30 હજાર। મેં 30 હજાર આપી દીધા। એવું આ છે ને CHO હતા ને હિતેશભાઈ, એમનું મારું અમારા બંનેની સેમ જ। તો પૈસાની લેતી દેતીની વાત સામે આવી છે। 30 હજાર નર્સે પોતે આપ્યા છે એવું આ વિડીયોમાં તેઓ કબૂલી રહ્યા છે। સીધા જઈશું સંવાદદાતા નચિકેત મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। નચિકેત, ઘણા બધા આરોપો લાગ્યા છે, બદલીઓ થવાના પૈસા લેવામાં આવે છે। વિડીયો સામે આવ્યા બાદ કાર્યવાહી થઈ છે ખરી? કોઈ ખુલાસા થયા છે આને લઈને? ચોક્કસથી દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો જે રીતે આજે ખેડા જિલ્લાના માતર તાલુકાના જે પાલ્લા ગામના જે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તેજસ પટેલે આ જે વિડીયો જે વાયરલ કર્યો દરમિયાન અન્ય એક પણ વિડીયો જે વાયરલ થવા પામ્યો છે। જો વાત કરવામાં આવે તો જે રીતે આરોગ્ય અધિકારી સાથે મીડિયાએ વાત કરી હતી પણ આરોગ્ય અધિકારીએ તમામ જે આ મુદ્દા છે તે વખોડી કાઢ્યા હતા અને પાયાવિહોણી વાત છે તેવું હાલ અત્યારે જણાવવામાં આવ્યું છે। પણ ચોક્કસથી જે રીતે વિડીયો વાયરલ થયા છે કંઈ ને કંઈ આ જે વિડીયો છે તે વિડીયો સત્યતા શું છે તે હાલ અત્યારે ઉચ્ચ કક્ષાની જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। દીક્ષિતા, આભાર નચિકેત સમગ્ર વિગત બદલ। આરોગ્ય અધિકારી છે તેમને આ અંગે પૂછવામાં આવ્યું પરંતુ તેમણે કોઈ જવાબ નથી આપ્યો અને તેમણે આ સમગ્ર બાબતો છે તેને ઢાંકવાનો પણ પ્રયાસ કર્યો કે આવું કંઈ જ નથી ચાલી રહ્યું। પરંતુ આ જો વિડીયો છે અને આ વિડીયોમાં જે લોકો દાવો કરી રહ્યા છે એટલે ક્યાંક કંઈક ને કંઈક ગડબડ ચાલી રહ્યું છે।